Hello students, welcome back to the class. So we were discussing about the bacterial photosynthesis. Last lecture માં આપણે લાઇટ એબ્સોર્પ્શન વિશે ડિસ્કસ કર્યું હતું કે ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં લાઇટ એબ્સોર્પ્શન કઈ રીતે થાય. ઓકે, ફર્સ્ટ સ્ટેપ શું હશે? ફોટોસિન્થેસિસ કોઈ પણ ઓર્ગેનિઝમની અંદર થાય તો એના માટેનું ફર્સ્ટ સ્ટેપ છે લાઇટ એબ્સોર્પ્શન. ઓકે, સો આપણે એના વિશે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. નાવ ઇન બેક્ટેરિયલ ફોટોસિન્થેસિસ સેકન્ડ ટોપિક છે ફોટોસિન્થેટિક પિગમેન્ટ ઇન બેક્ટેરિયા. ઓકે, બેક્ટેરિયાની અંદર કયા કયા ટાઈપના ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ પ્રેઝન્ટ છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, સો ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ ઇન ધી બેક્ટેરિયા. ફર્સ્ટ, the essential component in the photosynthesis is chlorophyll. Okay, the most important light absorbing pigment present inside the bacteria is the chlorophyll. Okay, so chlorophyll સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાઇટ એબ્ઝોર્બિંગ મોલેક્યુલ પિગમેન્ટ કે જે બેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, ઇટ ઇઝ અ ગ્રીન પિગમેન્ટ, ગ્રીન કલરનું પિગમેન્ટ છે. ઓકે, સો ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે એવા ઓર્ગેનિઝમનો કલર છે એ ગ્રીન ઉપર હશે. ઓકે, સો ઇટ ઇઝ અ ગ્રીન પિગમેન્ટ વિથ પોલીસાયક્લિક પ્લેનર સ્ટ્રક્ચર. ઓકે, એનું સ્ટ્રક્ચર કેવું હશે? પોલીસાયક્લિક મીન્સ કે ઘણી બધી સાયક્લિક રિંગનું બનેલું હશે. એન્ડ પ્લેનર સ્ટ્રક્ચર, પ્લેન હશે. ઓકે, સ્ટ્રક્ચર છે એ રિસેમ્બલિંગ ધી પ્રોટોપોર્ફાયરિન ઓફ ધી હિમોગ્લોબિન. ઓકે, હિમોગ્લોબિનનું જે પોર્ફાયરિન રિંગવાળું સ્ટ્રક્ચર છે. ઓકે, આપણે ઇમ્યુનોલોજીમાં જોયું હતું, એક સ્ટ્રક્ચર આપણે ડિસ્કસ કર્યું હતું કે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર કેવું હોય તો કે પોર્ફાયરિન રિંગ એની અંદર પ્રેઝન્ટ હોય અને પોર્ફાયરિન રિંગના સેન્ટરમાં શું પ્રેઝન્ટ હશે તો કે આયર્ન મોલિક્યુલ. ઓકે, Fe2+ છે હિમોગ્લોબિનના સેન્ટરમાં પ્રેઝન્ટ હોય છે. સો પ્રોટોપોર્ફાયરિન સ્ટ્રક્ચર જે હિમોગ્લોબિનનું છે એના જેવું જ સ્ટ્રક્ચર હશે કેનું? ક્લોરોફિલનું. ઓકે, બટ એમાં એક્સેપ્શન ક્યાં હશે તો કે Mg2+ ઇઝ પ્રેઝન્ટ ઇન્સ્ટેડ ઓફ ધી Fe2+. ઓકે, આયર્નની જગ્યાએ મેગ્નેશિયમ પ્રેઝન્ટ હશે. Mg2+ મોલેક્યુલ પ્રેઝન્ટ હશે આયર્ન મોલેક્યુલની જગ્યાએ સેન્ટરમાં. ઓકે, સો ધી ફોર inward oriented nitrogen atoms of the chlorophyll are coordinated with the Mg2+. ઓકે, અહીંયા જે કાંઈ પણ ચાર અંદરની બાજુ ઓકે અલગ અલગ પોર્ફાયરિન રિંગના ચાર જે નાઇટ્રોજન એટમ છે એ બધા ક્યાં હશે તો કે સેન્ટરમાં ગોઠવાયેલા હશે નાઇટ્રોજન એટમ કે જે કોઓર્ડિનેટેડ હશે કેની સાથે? Mg2+ મોલેક્યુલ સાથે. ઓકે, Mg2+ મોલેક્યુલ અહીંયા સેન્ટરમાં પ્રેઝન્ટ છે. હિમોગ્લોબિનની અંદર આયર્ન મોલેક્યુલ અંદર પ્રેઝન્ટ હોય કે Fe2+ના ફોર્મમાં. સો જે કાંઈ પણ નાઇટ્રોજન એટમ છે એ ત્યારે કોની સાથે કોઓર્ડિનેટેડ હોય તો કે Fe2+ મોલેક્યુલ સાથે. ઓકે, અહીંયા ક્લોરોફિલના સ્ટ્રક્ચરમાં સેન્ટરમાં Mg2+ મોલેક્યુલ પ્રેઝન્ટ છે. સો ચારેય નાઇટ્રોજન એટમ છે Mg2+ સાથે કોઓર્ડિનેટેડ રીતે ગોઠવાયેલા હશે. ઓકે, ઓલ ક્લોરોફિલ્સ હેવ અ લોંગ ફાઇટોલ સાઇડ ચેઇન. ઓકે, આપણે ક્લોરોફિલનું સ્ટ્રક્ચર જોઈએ છીએ તો પહેલી વસ્તુ શું કીધી તો કે એમાં પ્રોટોપોર્ફાયરિન રિંગ પ્રેઝન્ટ હશે. ઓકે, પોર્ફાયરિન રિંગનું બનેલું સ્ટ્રક્ચર હશે ક્લોરોફિલનું. સેકન્ડ થિંગ શું છે તો કે ફાઇટોલ સાઇડ ચેઇન પ્રેઝન્ટ હશે. ઓકે, લોંગ ફાઇટોલ સાઇડ ચેઇન ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ ક્લોરોફિલ મોલેક્યુલ્સ. ઓકે, અહીંયા તમે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે અહીંયા વચ્ચે જે સ્ટ્રક્ચર છે એ શું છે તો કે પોર્ફાયરિનનું સ્ટ્રક્ચર છે. ઓકે, ચાર પાયરોલ રિંગનું બનેલું હશે. 1 2 3 4. ઓકે, અહીંયા જે સ્ટ્રક્ચર આખું બનેલું છે એ પાયરોલ રિંગ છે પોર્ફાયરિન રિંગ છે. અને અહીંયા સાઇડ ચેઇન પણ તમે જોઈ શકો છો. લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર ફાઇટોલ સાઇડ ચેઇન લખેલું છે. ઓકે, સો બધા ક્લોરોફિલ મોલેક્યુલમાં આવી ફાઇટોલ સાઇડ ચેઇન પ્રેઝન્ટ હોય છે. ઓકે, એસ્ટરિફાઈડ ટુ અ કાર્બોક્સિલ ગ્રુપ સબસ્ટિટ્યુઅન્ટ્સ ઇન ધી રિંગ 4. રિંગ 4માં જે કાર્બોક્સિલિક ગ્રુપ પ્રેઝન્ટ હશે. ઓકે, COOH ગ્રુપ પ્રેઝન્ટ હશે. અહીંયા એનું એસ્ટરિફિકેશન થઈ અને ફાઇટોલ સાઇડ ચેઇન ત્યાં જોડાયેલી હશે. ઓકે, COOH છે એનો H રિપ્લેસ થઈ જશે કોના દ્વારા? ફાઇટોલ સાઇડ ચેઇન દ્વારા. સો બધા ક્લોરોફિલમાં ફાઇટોલ સાઇડ ચેઇન પ્રેઝન્ટ હશે. કઈ પાયરોલ રિંગમાં પ્રેઝન્ટ હશે તો કે રિંગ નંબર 4.
एंड वन मोर थिंग कि क्लोरोफिल हैव अ वन मोर ring. Okay, it is a five member ring are present in the chlorophyll કે જે હિમોગ્લોબિનમાં પ્રેઝન્ટ નહીં હોય. ઓકે, હિમના સ્ટ્રક્ચરમાં 5 રિંગ પ્રેઝન્ટ નથી હોતી, 4 પાયરોલ રિંગ પ્રેઝન્ટ હોય છે. ઓકે, 4 5 કાર્બન રિંગ્સ છે એ ખાલી પ્રેઝન્ટ હશે હિમોગ્લોબિનના સ્ટ્રક્ચરમાં. બટ અહીંયા ક્લોરોફિલના સ્ટ્રક્ચરમાં એક વધારે 5 મેમ્બર રિંગ પ્રેઝન્ટ હશે. Okay, that is the fifth 5 member ring is present in the structure of chlorophyll. Okay, અહીંયા તમે નીચે જોઈ શકો છો કે એક વધારે 5 member ring નીચેની સાઈડ પ્રેઝન્ટ છે. Okay, so the chlorophyll is known as the heterocyclic 5 ring system. Okay, that surrounds the Mg2 plus has an extended poly-in structure. ઓકે, અહીંયા જે સ્ટ્રક્ચર બને છે એમાં 5 મેમ્બર રિંગ પ્રેઝન્ટ છે. સો ધીસ સ્ટ્રક્ચર ઇઝ નોન એઝ ધી હિટ્રોસાયક્લિક 5 ring સિસ્ટમ. ઓકે, નાઉ નેક્સ્ટ થિંગ શું કીધી આમાં, તો કે પોલી ઇન સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે ક્લોરોફિલમાં. ઓકે, Mg2 પ્લસની આસપાસ જે કાંઈ પણ 5 રિંગના મોલેક્યુલ્સ પ્રેઝન્ટ છે એ બધા એકબીજા સાથે અલ્ટરનેટ સિંગલ એન્ડ ડબલ બોન્ડથી જોડાયેલા હશે. ઓકે, બધી રિંગના જે કાંઈ પણ સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એકબીજા સાથે તો કે ક્યાંક સિંગલ બોન્ડ હશે, ક્યાંક ડબલ બોન્ડ હશે, એવી રીતના અલ્ટરનેટ ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડથી જોડાયેલા હશે. સો ઘણા બધા ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોવાને લીધે એને શું કહેવાય, પોલી ઇન સ્ટ્રક્ચર. ઓકે, અહીંયા તમે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો સેન્ટરમાં Mg2 પ્લસ મોલેક્યુલ પ્રેઝન્ટ છે, એની સાથે આસપાસ બધા જે કાંઈ પણ રિંગના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ છે એમાં અલ્ટરનેટ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ જોવા મળે છે. ઓકે, રિંગ નંબર 1થી તમે સ્ટાર્ટ કરી અને કન્ટિન્યુઅસ જોશો તો તમને દેખાશે કે ક્યાંક ડબલ બોન્ડ છે, પછી એ સિંગલ બોન્ડ છે, એના પછી ડબલ બોન્ડ, વળી સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે, એવી રીતના અલ્ટરનેટ ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ પ્રેઝન્ટ છે. ક્લિયર? સો સચ poly-in structure is characteristically show the strong absorption in the visible region. ઓકે, વિઝિબલ રિજિયનની લાઇટના સ્ટ્રોંગ એબ્ઝોર્પ્શન માટે આવું પોલી-ઇન સ્ટ્રક્ચર રિસ્પોન્સિબલ છે. ઓકે, બેઝિકલી જ્યાં ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે એ ડબલ બોન્ડ દ્વારા લાઇટનું એબ્ઝોર્પ્શન થતું હોય. ઓકે, સો અહીંયા પોલી-ઇન સ્ટ્રક્ચર પ્રેઝન્ટ છે ક્લોરોફિલમાં. સો ઘણા બધા ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે, એના લીધે સ્ટ્રોંગ એબ્સોર્પ્શન થશે લાઇટનું. ઓકે, વિઝિબલ રિજિયનની લાઇટનું સ્ટ્રોંગ એબ્સોર્પ્શન જોવા મળશે ક્લોરોફિલ મોલેક્યુલ દ્વારા, બીકોઝ એમાં શું પ્રેઝન્ટ છે, પોલી ઇન સ્ટ્રક્ચર. ઓકે, સો ધીસ આર ફ્યુ કેરેક્ટરિસ્ટિક્સ ફોર ધી chlorophyll structure. They are related to the chlorophylls which are primary pigments in the plants, algae and cyanobacteria. ઓકે, અહીંયા જે કાંઈ પણ આપણે ક્લોરોફિલ વિશે ડિસ્કશન કર્યું એ ક્લોરોફિલ કેવા છે, તો કે સિમિલર ક્લોરોફિલ મોલેક્યુલ્સ છે કે જે પ્લાન્ટની અંદર પ્રેઝન્ટ છે. ઓકે, જે પ્રાઇમરી પિગમેન્ટ તરીકે પ્લાન્ટમાં જે ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે, આલ્ગીની અંદર પ્રેઝન્ટ હશે અથવા તો સાયનોબેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હશે, એના સાથે રિલેટેડ ક્લોરોફિલ હશે. ઓકે, આપણે ડિસ્કસ કર્યું એના સાથે રિલેટેડ ક્લોરોફિલ વિશે ડિસ્કસ કર્યું. Now groups that contain the bacteriochlorophyll conduct the photosynthesis but do not produce the oxygen. ઓકે, ઘણા એવા ગ્રુપ છે કે જેની અંદર બેક્ટેરિયોક્લોરોફિલ પ્રેઝન્ટ છે. ઓકે, પર્ટિક્યુલરલી બેક્ટેરિયા માટેનું જ ક્લોરોફિલ હશે કે જે ફોટોસિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ છે. બટ આ ક્લોરોફિલ દ્વારા, ઓકે, બેક્ટેરિયોક્લોરોફિલ દ્વારા ઓક્સિજનનું પ્રોડક્શન નહીં થાય. ઓકે, they cannot produce the oxygen molecule. ઓકે, સો બેક્ટેરિયોક્લોરોફિલના પણ ઘણા બધા ટાઈપ છે. બેક્ટેરિયોક્લોરોફિલ A, B એન્ડ G આર ધી બેક્ટેરિયોક્લોરિન્સ. ઓકે, બેક્ટેરિયોક્લોરિન્સ છે મીન્સ કે એની અંદર જે આપણે રિંગની વાત કરી, ઓકે, 5 રિંગ સિસ્ટમ જે છે એમાં ચેન્જીસ હશે. ઓકે, બેક્ટેરિયોક્લોરિન્સ છે તો એમાં શું પ્રેઝન્ટ હશે, બેક્ટેરિયોક્લોરિન મેક્રોસાયકલ રિંગ. ઓકે, બેક્ટેરિયોક્લોરિન્સ છે એની અંદર પર્ટિક્યુલર રિંગ અલગ હશે. ઓકે, જે 5 રિંગ સિસ્ટમ છે એમાં થોડા ચેન્જીસ હશે.
So bacteriochlorophyll A, B and G are the bacteriochlorines and bacteriochlorophyll C, D and E are the chlorines. ઓકે, બેક્ટેરિયોક્લોરિન્સ અને ક્લોરિન્સમાં ચેન્જીસ ક્યાં હશે તો કે એની રિંગ સિસ્ટમ છે, 5 રિંગ સિસ્ટમ, એમાં થોડોક ડિફરન્સ હશે હોય ને એના સ્ટ્રક્ચરમાં થોડોક ડિફરન્સ હશે. સો બેક્ટેરિયોક્લોરિન્સ મીનિંગ their molecules have the bacteriochlorine macrocycle ring with 2 reduced pyrrole rings. ઓકે, એની અંદર 2 રિડ્યુસ્ડ પાયરોલ રિંગ પ્રેઝન્ટ હશે બેક્ટેરિયોક્લોરિન્સની અંદર. ઓકે, સો 2 રિડ્યુસ્ડ પાયરોલ રિંગ પ્રેઝન્ટ હોય તો એવા પાયરોલ રિંગને શું કહેવાય તો કે બેક્ટેરિયોક્લોરિન મેક્રોસાયકલ રિંગ. ઓકે, એન્ડ ક્લોરિન્સ જે છે એની અંદર શું પ્રેઝન્ટ હશે તો કે ક્લોરિન મેક્રોસાયકલ રિંગ. ઓકે, વિચ મીન્સ 1 રિડ્યુસ્ડ પાયરોલ રિંગ ઇઝ પ્રેઝન્ટ. ઓકે, બેક્ટેરિયોક્લોરિન છે તો એની અંદર 2 રિડ્યુસ્ડ પાયરોલ રિંગ હશે. ઓકે, રિંગ 2 અને રિંગ 4 બે રિડ્યુસ્ડ ફોર્મમાં હશે. બટ ક્લોરિન્સ છે તો એની અંદર એક જ રિડ્યુસ્ડ પાયરોલ રિંગ પ્રેઝન્ટ હશે, દેટ ઇઝ ધી પાયરોલ રિંગ 4. ઓકે, એક જ રિડ્યુસ્ડ ફોર્મમાં જોવા મળશે. સો આ બધાના સ્ટ્રક્ચરમાં એટલો સ્લાઇટ ડિફરન્સ જોવા મળશે. અલગ અલગ બેક્ટેરિયોક્લોરોફિલ છે તો એના સ્ટ્રક્ચરમાં થોડો ડિફરન્સ હશે. નાવ the sunlight is absorbed by the chlorophyll molecules. ઓકે, ક્લોરોફિલ મોલેક્યુલ દ્વારા સનલાઇટ એબ્સોર્બ થાય છે અને ક્લોરોફિલ ઇઝ ધી porphyrin in which the nitrogen atoms are coordinated to the magnesium ion. ઓકે, આપણે સ્ટ્રક્ચરમાં જોયું છે કે ક્લોરોફિલનું સ્ટ્રક્ચર કેવું છે તો કે એ પોર્ફાયરિન સ્ટ્રક્ચર હશે એની પાસે અને એમાં 4 નાઇટ્રોજન એટમ જે સેન્ટરમાં પ્રેઝન્ટ છે they are coordinated with the magnesium ion present in the center. ઓકે, that is મેગ્નેશિયમ પોર્ફાયરિન તરીકે ઓળખાય છે. ઓકે, હિમોગ્લોબિનમાં જે પોર્ફાયરિન પ્રેઝન્ટ હોય એને આયર્ન પોર્ફાયરિન તરીકે ઓળખાય અને ક્લોરોફિલની અંદર જે પોર્ફાયરિન રિંગ પ્રેઝન્ટ છે એના સેન્ટરમાં મેગ્નેશિયમ મોલેક્યુલ મેગ્નેશિયમ આયન પ્રેઝન્ટ છે. That's why it is known as the magnesium porphyrin. Okay, now this contrast with the heme in which the nitrogen atoms are coordinated to the iron atom to form the iron porphyrin. ઓકે, હિમની અંદર આયર્ન પોર્ફાયરિન મોલેક્યુલ પ્રેઝન્ટ હશે. નાવ ગ્રીન પ્લાન્ટ્સની અંદર કયા ટાઈપના ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય તો કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી. ઓકે, 2 મેઇન ટાઈપના ક્લોરોફિલ મોલેક્યુલ્સ છે એ ગ્રીન પ્લાન્ટની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, પ્લાન્ટની અંદર 2 ટાઈપના ક્લોરોફિલ મોલેક્યુલ્સ પ્રેઝન્ટ હોય છે, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ઓકે, and this both type of the chlorophyll molecules differ slightly in the structure. ઓકે, બંનેમાં ડિફરન્સ ક્યાં હશે તો કે બહુ માઇનોર ચેન્જીસ હશે બંનેના સ્ટ્રક્ચરમાં. પ્લસ બીજી વસ્તુ ક્યાં ચેન્જ જોવા મળશે તો કે ઇન ધી વેવલેન્થ ઓફ લાઇટ દે કેન એબ્ઝોર્બ. ઓકે, કઈ વેવલેન્થની લાઇટ ક્લોરોફિલ એબ્ઝોર્બ કરી શકે છે એમાં પણ ચેન્જીસ જોવા મળશે. ઓકે, ક્લોરોફિલ એ છે તો એ કોઈ પર્ટિક્યુલર વેવલેન્થની લાઇટ એબ્ઝોર્બ કરતું હશે, એની ઓપોઝિટમાં ક્લોરોફિલ બી છે તો એ કોઈક બીજી વેવલેન્થની લાઇટનું એબ્ઝોર્પ્શન કરતું હશે. ઓકે, સો આ અલગ અલગ ક્લોરોફિલના ટાઈપ કેના બેઝિસ પર છે કે વેવલેન્થ ઓફ લાઇટ દે કેન એબ્ઝોર્બ અને એનું સ્ટ્રક્ચરમાં પણ બંનેમાં ચેન્જીસ જોવા મળે છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ક્લોરોફિલ મોલેક્યુલ, ધી પ્રાઇમરી ઓર ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇટ એબ્ઝોર્બિંગ પિગમેન્ટ પ્રેઝન્ટ ઇનસાઇડ ધી બેક્ટેરિયા ઓર કોઈ પણ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ છે તો મેજોરિટીની અંદર ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે. ઓકે, એઝ અ લાઇટ એબ્ઝોર્બિંગ પિગમેન્ટ. નાવ ધી નેક્સ્ટ ઇઝ ધી એસેસરી ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ પ્રેઝન્ટ ઇનસાઇડ ધી બેક્ટેરિયા. ઓકે, આપણે મેઇન ફોટોસિન્થેટિક પિગમેન્ટ વિશે ડિસ્કસ કર્યું, ક્લોરોફિલ વિશે, પ્લસ એના સિવાયના પણ અમુક ફોટોસિન્થેટિક પિગમેન્ટ છે એ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમની અંદર પ્રેઝન્ટ હોય છે. એને શું કહેવાય તો કે એસેસરી ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ. ઓકે, in addition to the chlorophyll, bacterial membrane contains the secondary light absorbing pigments or they are also known as the accessory pigments. Okay, called carotenoids. કેરોટીનોઇડ્સ પ્રેઝન્ટ હશે બેક્ટેરિયાની અંદર.
ઓકે, કેરોટીનોઇડ્સ શું છે તો કે એસેસરી પિગમેન્ટ ઓર એસેસરી પિગમેન્ટ માટે બીજું નામ છે સેકન્ડરી લાઇટ એબ્ઝોર્બિંગ પિગમેન્ટ. ઓકે, પ્રાઇમરી કોને કહેવાય? ક્લોરોફિલ. સેકન્ડરીમાં આવશે કેરોટીનોઇડ્સ. ઓકે, કેરોટીનોઇડ્સનો કલર કોઈ પણ હોઈ શકે. ઓકે, મે બી યલો, રેડ ઓર પર્પલ. ત્રણમાંથી કોઈ પણ પ્રકારના કલરનું કેરોટીનોઇડ્સ હોઈ શકે છે. ઓકે, એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરોટીનોઇડ્સ આર ધી બીટા કેરોટીન એન્ડ કેરોટીનોઇડ લ્યુટીન. ઓકે, બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરોટીનોઇડ્સના ટાઈપ છે. ફર્સ્ટ ઇઝ ધી બીટા કેરોટીન વિચ ઇઝ ધી રેડ ઓરેન્જ આઇસોપ્રિનોઇડ. ઓકે, રેડ અથવા તો ઓરેન્જ કલરનું હશે બીટા કેરોટીન. ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ ટાઈપ શું છે તો કે કેરોટીનોઇડ લ્યુટીન. ઓકે, એનો કલર કેવો હશે? યલો કલરનું પિગમેન્ટ છે. ઓકે, સો કેરોટીનોઇડના મેઇન બે ટાઈપના કેરોટીનોઇડ જોવા મળે છે બેક્ટેરિયાની અંદર. એન્ડ ધી કેરોટીનોઇડ પિગમેન્ટ્સ એબ્ઝોર્બ ધી લાઇટ એટ વેવલેન્થ્સ નોટ એબ્ઝોર્બ્ડ બાય ધી ક્લોરોફિલ. ઓકે, મેઇન વસ્તુ શું યાદ રાખવાની કે આ જે એસેસરી પિગમેન્ટ છે એ લાઇટનું એબ્ઝોર્પ્શન કરે છે, પણ એ વેવલેન્થની લાઇટનું એબ્ઝોર્પ્શન કરશે કે જે ક્લોરોફિલ દ્વારા એબ્ઝોર્બ નથી થતી. ઓકે, જે વેવલેન્થની લાઇટ ક્લોરોફિલ એબ્ઝોર્બ ન કરતું હોય એવી વેવલેન્થની લાઇટનું એબ્ઝોર્પ્શન કેરોટીનોઇડ્સ દ્વારા અથવા તો એસેસરી પિગમેન્ટ્સ દ્વારા થશે. ઓકે, ધસ આર ધી સપ્લિમેન્ટરી લાઇટ રિસેપ્ટર્સ. સો આને શું કહેવાય તો કે સપ્લિમેન્ટરી લાઇટ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે કે જે લાઇટનું એબ્ઝોર્પ્શન ક્લોરોફિલ ન કરી શકે એવી લાઇટને આ એસેસરી પિગમેન્ટ્સ એબ્ઝોર્બ કરી અને એની એનર્જીને પાસ કરશે ફોટોસિન્થેસિસ માટે. ઓકે, સો they are known as the supplementary light receptors. Now, the cyanobacteria and red algae employs the phycobilins such as the સાયનોબેક્ટેરિયા છે અને રેડ આલ્ગી એની અંદર ફાઇકોબિલિન્સ પ્રેઝન્ટ હશે. ઓકે, ફાઇકોબિલિન્સમાં પણ અલગ અલગ ટાઈપના ફાઇકોબિલિન્સ હોય, જેમ કે ફાઇકો ઇરિથ્રોબિલિન એન્ડ ફાઇકોસાઇનોબિલિન. ઓકે, ધેર લાઇટ હાર્વેસ્ટિંગ પિગમેન્ટ્સ કે જે સાયનોબેક્ટેરિયા અને રેડ આલ્ગીની અંદર પ્રેઝન્ટ હશે એસેસરી પિગમેન્ટ એ કયા છે? ફાઇકો ઇરિથ્રોબિલિન એન્ડ ફાઇકો સાઇનોબિલિન્સ. Now, these are the open chain tetrapyrols have the extended polyene system found in the chlorophylls. Okay, but not their cyclic structure or central Mg2 plus molecule. ઓકે, આ ફાઇકોબિલિન્સના સ્ટ્રક્ચર કેવા હશે તો કે ઓપન ચેઇન ટેટ્રાપાયરોલ. ઓકે, મીન્સ ક્લોરોફિલની અંદર જે ટેટ્રાપાયરોલ રિંગ પ્રેઝન્ટ છે એ રિંગના ફોર્મમાં નહીં પ્રેઝન્ટ હોય પણ ઓપન ચેઇન ટેટ્રાપાયરોલ. ઓકે, 4 પાયરોલ રિંગનું બનેલું હશે અને એ ઓપન ચેઇન હશે. ઓકે, એમાં કોઈ સર્કલ ફોર્મ નહીં થતું હોય, સાયક્લિક સ્ટ્રક્ચર ફોર્મ નથી થતું. ઓકે, સો અહીંયા તમે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો સૌથી ઉપરનું જે સ્ટ્રક્ચર છે એ છે ફાઇકો ઇરિથ્રોબિલિનનું. ઓકે, એમાં 4 પાયરોલ રિંગ પ્રેઝન્ટ છે બટ ઓપન ચેઇનના ફોર્મમાં પ્રેઝન્ટ છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી ઓપન ચેઇન ટેટ્રાપાયરોલ હેવ એક્સટેન્ડેડ પોલિઇન સિસ્ટમ. ઓકે, જે પોલિઇન સિસ્ટમ ક્લોરોફિલની અંદર પ્રેઝન્ટ છે એવી જ પોલિઇન સિસ્ટમ આની અંદર પણ પ્રેઝન્ટ છે. ઓકે, અહીંયા પણ તમે અલ્ટરનેટ ડબલ બોન્ડ જોઈ શકો છો. થોડાક ડાર્ક આપેલું છે એ બધા અલ્ટરનેટ ડબલ બોન્ડ દર્શાવેલા છે. ઓકે, સો ઇટ ઇઝ ઓલ્સો અ પોલિઇન સિસ્ટમ બટ આમ સાયક્લિક સ્ટ્રક્ચર નહીં હોય. ઓકે, સાયક્લિક ફોર્મમાં પ્રેઝન્ટ નહીં હોય જેમ ક્લોરોફિલ સાયક્લિક ફોર્મમાં પ્રેઝન્ટ હતું એમ. એન્ડ સેન્ટ્રલ Mg2 પ્લસ મોલેક્યુલ પણ આની અંદર પ્રેઝન્ટ નથી. ઓકે, નાઉ ફાઇકોબિલિન્સ આર કોવેલન્ટલી લિંક્ડ ટુ સ્પેસિફિક બાઇન્ડિંગ પ્રોટીન્સ ફોર્મિંગ ધી ફાઇકોબિલી પ્રોટીન્સ. ઓકે, આ જે ફાઇકોબિલિન્સ છે એ બીજા પ્રોટીન સાથે પણ બાઇન્ડ થઈ શકે છે. ઓકે, કોવેલેન્ટલી બીજા પ્રોટીન સાથે પણ બાઇન્ડ થઈ શકે છે અને એમાંથી શું ફોર્મ થશે તો કે ફાઇકોબિલી પ્રોટીન્સ. ઓકે, અને આવા ઘણા બધા ફાઇકોબિલી પ્રોટીન છે એકબીજા સાથે જોડાય અને એક કોમ્પ્લેક્સ ફોર્મ કરે છે ધેટ ઇઝ નોન એઝ ધી ફાઇકોબિલિઝોમ્સ. ઓકે, સમજાણું? ફાઇકોબિલી પ્રોટીન શું છે તો કે ફાઇકોબિલિન લાઇટ એબ્ઝોર્બિંગ પિગમેન્ટ છે. ઓકે, ફાઇકોબિલિન ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ધી એસેસરી ફોટોસિન્થેટિક પિગમેન્ટ
સો ફાઇકોબિલિન કોઈ બીજા પ્રોટીન સાથે જોડાઈ અને જે સ્ટ્રક્ચર ફોર્મ કરે એને શું કહેવાય? તો કે ફાઇકોબિલી પ્રોટીન્સ. ઓકે, અને ફાઇકોબિલી પ્રોટીન્સ છે એ એકબીજા સાથે ઘણા બધા ફાઇકોબિલી પ્રોટીન્સ એકબીજા સાથે જોડાય અને કોમ્પ્લેક્સ બનાવે. ધેટ ઇઝ નોન એઝ ધી ફાઇકોબિલિસોમ્સ. ક્લિયર? સો અહીંયા આપણે અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા છે. બીટા કેરોટીન અને લ્યુટેઇનનું પણ સ્ટ્રક્ચર આપેલું છે. ઓકે, ફિગરમાં તમે જોઈ શકો છો કે આ બધા અલગ અલગ ટાઈપના એસેસરી પિગમેન્ટ્સના સ્ટ્રક્ચર આપેલા છે. નાઉ experimental determination of the effectiveness of the light of different colors in promoting photosynthesis is the X-ray spectrum. ઓકે, અલગ અલગ વેવલેન્થની લાઇટ જે છે એનું ફોટોસિન્થેસિસ ઉપર શું ઇફેક્ટ છે એ ચેક કરીને આપણને શું મળશે? એક્શન સ્પેક્ટ્રમ મળે છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એબ્સોર્પ્શન ઓફ ધી વિઝિબલ લાઇટ બાય ડિફરન્ટ ફોટો પિગમેન્ટ્સ. ઓકે, લાઇટનું એબ્સોર્પ્શન થશે અલગ અલગ વેવલેન્થ, એના લીધે આપણને એક સ્પેક્ટ્રમ મળશે. which is often useful in identifying the pigment primarily responsible for the biological effect of light. ઓકે, લાઇટની જે મેઇન ઇફેક્ટ છે કયા પિગમેન્ટ દ્વારા આવે છે એ આપણે આ સ્પેક્ટ્રમ ઉપરથી જાણી શકીએ છીએ. ઓકે, by capturing light in the region of the spectrum not used by other organisms, a photosynthetic organism can claim a unique ecological niche. ઓકે, ઓર્ગેનિઝમ છે એ એવા પિગમેન્ટ એની અંદર પ્રેઝન્ટ હશે અમુક ઓર્ગેનિઝમની અંદર કે એક યુનિક એ ઇકોસિસ્ટમ બનાવી શકશે. ઓકે, એક યુનિક એની ફોટોસિન્થેટિક પ્રોસેસ બનાવી શકશે બાય એબ્ઝોર્બિંગ ધી લાઇટ. ઓકે, એવી લાઇટનું એબ્સોર્પ્શન કરશે કે જે બીજા કોઈ ઓર્ગેનિઝમ દ્વારા એબ્ઝોર્બ નથી થતી. ઓકે, સો એને એક યુનિક ફોટોસિન્થેટિક સિસ્ટમ પણ એ ડેવલપ કરી શકે છે. For example, the phycobilins in the red algae and cyanobacteria absorbs the light in region 520 to 630 nanometer. ઓકે, જે આપણું ફોટોસિન્થેટિક પિગમેન્ટ છે ફાઇકોબિલિન, ઓકે, કે જે રેડ આલ્ગી અને સાયનોબેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ છે ફાઇકોબિલિન, એ કઈ રિજિયનમાં એબ્ઝોર્બ કરશે લાઇટને? તો કે 520 ટુ 630 નેનોમીટરની અંદર. ઓકે, સો આ રિજિયનમાં બીજા કોઈ પિગમેન્ટ છે એ એબ્ઝોર્બ નથી કરતા. ઓકે, સો રેડ આલ્ગી અને સાયનોબેક્ટેરિયા કે એનું યુનિક ફોટોસિન્થેસિસ કરી શકે છે કેમ કે બીજા ઓર્ગેનિઝમની અંદર ફાઇકોબિલિન પ્રેઝન્ટ નથી. સો બીજા ઓર્ગેનિઝમ આ રિજિયનની લાઇટનું એબ્સોર્પ્શન નહીં કરી શકે. ઓકે, સો અહીંયા તમે આખું એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ જોઈ શકો છો કે એબ્સોર્પ્શન આપેલું છે એક બાજુ અને એક્સ એક્સિસ ઉપર વેવલેન્થ આપેલી છે. ઓકે, સો અલગ અલગ પિગમેન્ટમાં અલગ અલગ વેવલેન્થે પીક મળે છે. ક્લોરોફિલ બીનું પીક ક્યાં મળે છે? તો કે 400 થી 500 વેવલેન્થની અંદર મળે છે. ઓકે, એવી જ રીતે બીટા કેરોટીનનું આપેલું છે, ધેન લ્યુટીનનું આપેલું છે, ફાઇકોઇરિથ્રિન, ફાઇકોસાઇનિન, ઓકે, ક્લોરોફિલ, એ બધાનું પીક આપેલું છે કે ક્યાં એનું મેક્સિમમ એબ્ઝોર્બન્સ જોવા મળે. ઓકે, કઈ વેવલેન્થની લાઇટમાં એ પિગમેન્ટનું મેક્સિમમ એબ્સોર્પ્શન જોવા મળે છે. સો this is the graph for the absorption of the visible light by different photosynthetic pigments. Okay, so here in this lecture we have discussed about the different type of the photosynthetic pigments present in the bacteria. ઓકે, એઝ અ પ્રાઇમરી ફોટોસિન્થેટિક પિગમેન્ટ બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે. એઝ અ સેકન્ડરી ફોટોસિન્થેટિક પિગમેન્ટ ઓર એસેસરી પિગમેન્ટ અલગ અલગ પિગમેન્ટ્સ ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ પ્રેઝન્ટ હોઈ શકે છે જેમ કે કેરોટીનોઇડ્સ. ઓકે, એમાં પણ બીટા કેરોટીન, કેરોટીનોઇડ, લ્યુટીન, ઓકે, પછી ફાઇકોબિલિન્સ પ્રેઝન્ટ હોય છે, ફાઇકોઇરિથ્રોબિલિન અને ફાઇકોસાઇનોબિલિન. ઓકે, કે જે સ્પેસિફિકલી સાયનોબેક્ટેરિયા અને રેડ આલ્ગીની અંદર જ પ્રેઝન્ટ હોય છે ફાઇકોબિલિન. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી photosynthetic pigments present inside the bacteria. In our next lecture we will discuss about the photosynthetic bacteria and cyanobacteria. ઓકે, કયા કયા બેક્ટેરિયા ફોટોસિન્થેટિક બેક્ટેરિયા છે અને સાયનોબેક્ટેરિયા બંને વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. So thank you so much students for watching this video.
And if you have any doubt, then please ask in the comment box. Thank you.